આજે 22 તારીખ 22/7/2026 અત્યારે અમે છીએ ધર્મશાળા, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે ધર્મશાળા, જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ છે મોટું બધું. ત્યાંના રનથી રસ્તામાં અમે હજી 30 કિલોમીટર દૂર છે ધર્મશાળાથી. રસ્તામાં અમે નાઇટ વોક કર્યો હતો. તો અત્યારે પણ તમને મોસમ બતાવું તો પેક છે. અત્યારે ઝરમર ચાલુ છે, પણ પૂરેપૂરો મોસમ પેક છે. આજ પણ પૂરેપૂરો પેક છે. અને આ છે અમારા રૂમની બાલ્કનીમાંથી આપણે શૂટ કરી રહ્યા છે. આ બાજુ છે મેઇન રોડ. અને આ તો અમારો કંઈક રૂમ આજનો. નાનો ભાઈ ઉઠી ગયા છે, અમારા અશ્વિનભાઈ પણ ઉઠીને. હવે આગળ આપણે જઈએ, બીજા રૂમની હાલત જોતા આવીએ. ચાલો, બીજા રૂમમાં પણ હતો, એમાં ડબલ બેડ એક અહીંયા, અને સામે સૂતા અહીંયા ડબલ બેડ એક, અને એક ભાઈ નીચે સૂતા. અમારા 5 લોકો અહીંયા હતા અને 3 લોકો અમે બીજા રૂમમાં હતા. બંને રૂમ એસી રૂમ હતા. આજનો અમારો કાલ રાતનો અમારો સ્ટે અહીંયા હતો. ચાલો, અમારા સાથી મિત્રો તો ઉઠી ગયા ક્યારના. અહીંયા પણ અમારે પણ એસી વાળો રૂમ હતો. ચાલો, હોટલ જે અમે આજે રાતે અમે અહીંયા રાત્રિ રોકાણ કર્યું હતું, બંગાળી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ. મેઇન રોડ ઉપર જ છે. બાજુમાં એક પેટ્રોલ પંપ છે, અને આ તરફ જાય છે ધર્મશાળા માટેનો રસ્તો. અને આ બાજુ અમે પઠાણકોટ બાજુથી અમે આવ્યા. રાત્રિ રોકાણ જ્યાંથી કર્યું હતું ત્યાંથી હવે આપણે ધર્મશાળા તરફ આગળ વધી રહ્યા છે. અને હવે વાગવામાં આવ્યા છે 10. બધાને તૈયાર થતા કેમ કે 8 જણા છે અને 2 બાથરૂમ હોય એટલે દરેકને 15 મિનિટ તો કમસે કમ ઓછામાં ઓછી જોઈએ. જો કે એનાથી વધારે જોઈએ, એટલે થોડીક વાર લાગે નાવા ધોવામાં, એમાં ટાઈમ વધારે જાય. કોઈ વાંધો નથી, આરામથી આજ નીંદર બસ્ત થઈ ગઈ છે બધાને. અને હવે આપણે આગળ કૂચ કરી રહ્યા છે ધર્મશાળા તરફ. રસ્તામાં જેવા હશે એવા તમને આપણે બતાવતા રહેશું, જેથી કરીને તમારે ક્યાંક દીક આવવું હોય તો તમને ખ્યાલ રહે. જોકે રોડ રસ્તાના કામ કમ્પ્લીટ ચાલુ જ છે. જો તમે જોઈ શકો છો, આ નવો બ્રિજ અહીંથી સામેથી હવે રોડ આવવાનો છે, અને 4 લેન હશે. હવે જે આવશે તે રોડ 4 લેન હશે. જો તમે આ રોડ રસ્તાના કામ ચાલુ જોઈ શકો છો. આ રીતે બધી જગ્યાએ અત્યારે રોડ રસ્તાના કામ ચાલુ છે. અમારે 4000 પેટ્રોલ ને 600. 2 લેનમાંથી 4 લેન રસ્તાનું કામ ચાલુ છે અત્યારે. અને જગા ઉપર ડાયવર્ઝન છે. અમે જે રોકાણ કર્યું હતું ત્યાંથી એમ કીધું છે કે 5-6 કિલોમીટર જેવો રસ્તો છે, પછી સારો એવો રસ્તો મળી જશે. આપણે એની પણ તમને અપડેટ હમણાં થોડીક વારમાં આપીએ આપણે. ચાલો, ધર્મશાળા જતા રસ્તામાં આવી છે ફર્સ્ટ ટનલ. આપણે પહેલી ટનલ જોઈ રહ્યા છે અત્યારના અમારી સફરની. આ પહેલી ટનલ. હજી અહીંયા પણ કામ કાર્યરત છે, એટલે મતલબ કે આ પણ હજી નવી ટનલ બની ગઈ છે સાહેબ, કેમ કે હજી અંદર પણ કામ ચાલુ જ છે. ટનલની બારોબાર નીકળી ગયા છે. માત્ર 1/2 કિલોમીટર જેવી લાંબી હતી, બહુ લાંબી નથી. 500 મીટર જેવી અંદાજે હશે આપણે. અને નદી આવી છે, જો નદી પણ ચાલી રહી છે મસ્ત. પાણી છે, કન્ટિન્યુ ઉપર ચડી રહ્યા છે આપણે. અને ઘુમાવદાર રસ્તા, જેને કહેવાય છે હેરપિન બેન્ડ, એવા રસ્તામાં આવી રહ્યા છે. રસ્તામાં જતા આપણે, અને રસ્તામાં એક સારું એ મંદિર પણ છે. તમે જોઈ શકો છો, સાઈડમાં જો મંદિર દેખાણું. ચાલો, આ બીજી ટનલ આપણા સફરની. સ્ટોપ બહુ નાની એવી જ છે. આ તો માત્ર 100 મીટર જેટલી જ લાંબી હશે, એનાથી લાંબી નથી બહુ. જય ત્રિલોકીનાથ કે છે અહીંયા. જય ત્રિલોકીનાથ લખ્યું છે એટલે.
ધર્મશાલા 38, કાંગડા છે 37 અને મંડી છે 154 અને રાનીતાલ છે 44 કિલોમીટર. સામે જો પુલ કેટલો હાઈટ ઉપર બની રહ્યો છે, નવો પુલ ડબલ લેનનો. આજે અત્યારે છે એ તો જૂનો હાઈવે છે, આટણામાં ચાલી રહ્યા છે એ, પણ એને આમ આગળથી પાછો કનેક્ટ કરશે. આ નવો પુલ બને છે એ, જેથી કરીને પાછું આ નદી જ્યારે એનું રૌદ્ર રૂપ સ્વરૂપ ધારણ કરે ત્યારે આ રસ્તો બંધ ન થાય એના માટેનો આટલી હાઈટ ઉપર પુલ લઈ જવામાં આવે છે. એની હાઈટ તો જો ઘણી બધી છે. કાંગડા હવાઈ અડ્ડા અહીંથી 1 કિલોમીટર, માત્ર 1 કિલોમીટર અહીંથી દૂર છે કાંગડા હવાઈ અડ્ડા. જો નેચર પાણી ભરે જો જોયું ને, કુદરતી પાણીની ઉપરથી ઝરણું વયું આવતું, એમાંથી એક બોટલ ભરી લેવાની. આ લોકો શું છે નળી ફિટ કરી દે એમાં. છે ધર્મશાળાનું સ્ટેડિયમ. એક સાઈડમાં દાબો. આપણે સ્ટેડિયમ પાસે પહોંચી ગયા છે અને અમારા સાથી મિત્રોની ગાડી હવે ગોતી લઈએ, પછી એની બધા ભેગા થઈને જોવા જઈએ. આ રહ્યો, આ ગેટ નંબર 4 છે ભાઈ, જો આ રહ્યો અંદર જવા માટેનો. ચાલો, આ છે ગેટ નંબર 4 અને આ સ્ટેડિયમ. અને ટિકિટ બારી છે અહીંયા, અને ટિકિટના દર છે પર પર્સન 30 રૂપિયા અંદર એન્ટર થવા માટે, જોવા માટે, સ્ટેડિયમમાં જવા માટે. ચાલો, મારા સાથી મિત્રો પણ આવી ગયા છે, ગાડી પાર્કિંગ કરવા ગયા છે. આવી જાય એટલે અંદર એન્ટર થાય અને અંદરનો નજારો તમને બતાવીએ. આ છે બહારનો નજારો. વિઝિટર એન્ટ્રી. સ્ટેડિયમની અંદર આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. આ છે કંઈક સ્ટેડિયમનો નજારો. એ પકડે ને કે આમ આવી જાય તો ગ્રાસ કટિંગ થઈ રહ્યું છે ભાઈ, જોયું? બાકી કડકડપાઈ બોલા ભરાતું જાય પાછું. નહીં ના, આ છે કંઈક સ્ટેડિયમનો સિટિંગ એરિયા. અહીં 2 માળ છે, સામે પણ 2 માળ છે, ઓલી બાજુ પણ સિંગલ માળ છે. સામે પેવેલિયન અને એની પાછળ તમે જોઈ શકો છો એને મસ્ત ડુંગરાનો નજારો, પર્વતોનો પાછળ ઉપર વાદળાઓની ચાદર છવાઈ ગઈ છે. ધીરે ધીરે ફેરવવાનું. ચાલો, સ્ટેડિયમની મજા માણી લીધી અને હવે અમે અહીંથી નીકળી ગયા છે. અને આગળ એક ટી ગાર્ડન છે, ત્યાંનું લોકેશન માર્યું છે. રસ્તામાં છે એ આપણે મનાલી જતા, એ તરફ અમારી ગાડી હવે જઈ રહી છે અને રસ્તાના સારા નજારા તમને બતાવતા રહેશું. બના રહેજો તમે અમારી વિડીયોમાં. આ છે આપણું આ ધર્મશાળા સિટીનો કંઈક નજારો. સિટી કયો, ગામ કયો, જે તે કયો હોય તમે, કેમ કે ધર્મશાળા ઘણું મોટું એવું સ્થળ છે
એટલે સિટીનો દરજ્જો મળી શકે એને. મોસમ પેક થઈ રહ્યો છે ભાઈ, ધીરે ધીરે મોસમ બની રહ્યો છે, વરસાદી વાતાવરણ પાછું થઈ રહ્યું છે. હજી તો ચાલુ નથી થયો, પણ આશા એવી છે કે કદાચ આવશે. ઝરમર ઝરમર તો જો આમાં અમારી વિન્ડસ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. આહા, પાણી જોઈ લો જાયથી, વાહ, જોરદાર પાણી જતું હતું. હોટલ દેખાડ. લીલિયા ચડી રહ્યા છે ભાઈ અમારા. અને સારથી અત્યારે અમારા છે, મોટું બતાવું તમને, આ નાનું ભાઈ અત્યારે અમારા સારથી ઈ છે. ચાલો, આ છે પાલનપુર, હિમાચલ પ્રદેશનું એક ગામ છે. અને એની તમે આ છે ટી ગાર્ડન, તમે જોઈ શકો છો. ચાનો બગીચો જોઈ લ્યો. આ છે ચાનો બગીચો, જોઈ લો. બગીચાનો સિનરી જોવો તમે, તમારે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવી સિનરી છે. બાકી તમે જોઈ શકો છો ડુંગરોની વચ્ચે જાણે લીલી ચાદર પાથરી હોય કુદરતના ખોળામાં. જોઈ લો બાકી તમે તમારે નજારા. ચાલો ભાઈ, અમારી આ બધી ટીમ છે ને, અમારે બે સિવાય અમે બે ગાડીમાં 2 જણા બેઠા છે, બાકી કોઈ બેઠું નથી. 2 જણા અમે માત્ર બેઠા છે. બધા ત્રોફા પીવા ગયા છે સામે, જો તમે જોવો છો. આગળ ગાડી અમારી બીજી ઊભી છે અને અમે બેઠા છે 2 જણા. બાકી બધા ત્રોફા પીની મજા કરે છે. ગાડીને 2 મિનિટ માટેનો સ્ટોપ આપ્યો છે. અને તમે જો અમારા બધા યાર સાથી સહપ્રવાસી અમારા બધા જો રીલ્સો બનાવે છે અને ફોટોગ્રાફી કરી રહ્યા છે ને પાછું ઉપર તમે જોઈ શકો છો વાદળા જોવો તમે તમારે. અને આ બાજુ જોવો ધુમ્મસ ધુમ્મસ આખું. વાહ, ડુંગરા દટાઈ ગયા છે ભાઈ વાદળાથી. અમે વાદળાની ઉપર છીએ અને એ નીચે છે, એના જેવું છે અત્યારે વાતાવરણ. ધરમશાળાથી આ બાજુથી આવ્યા અને આ ત્યાં ટેમ્પો જાય છે, એ તરફ છે મનાલી તરફ જવાનો રસ્તો. પણ અટાણે સમય થઈ ગયો છે 5:56, એટલે 6 વાગ્યા છે, 6 થઈ ગયા છે. એટલે છે ને અમે હવે અહીંયા નાઈટ હોલ્ડ કર્યો છે. બધું હેઠે આ જગ્યાએ આપણે અહીંયા સ્ટે કરવાનો છે. અત્યારે રાતનું આપણું આજે રાત્રિ રોકાણ અહીંયા છે. અને હવે આપણો સામાન બધાનો નીકળી રહ્યો છે રૂમ તરફ જવા માટે. ચાલો, ભજીયાની તૈયારી થઈ ચૂકી છે અને હમણાં અમે બધા સુધારવા માટે બેસી જઈએ, એટલે હમણાં ભજીયા બની જાય. આજે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. રાત્રિ રોકાણ 1 રૂમ અહીં છે, બીજો રૂમ અમારો અને એક આ ત્રીજો રૂમ. 3 રૂમ રાખ્યા છે. આ છે અમે ડબલ બેડનો રૂમ છે, એક ગાદલું આવી જાય. અને આ છે એટેચ ટોયલેટ બાથરૂમ, તો એ પણ નીટ એન્ડ ક્લીન છે, કમ્પ્લીટ ગીઝર સાથે. અને અહીંથી અમારે મનાલી હજી 120 કિલોમીટર જેવું અંતર છે. અને તમે બારનો નજારો જોવો છો, ધુમ્મસ ધુમ્મસ થઈ ગઈ. અત્યારે પણ આટલું વાતાવરણ ખરાબ હતું ને કે રસ્તામાં તમને વિઝિબિલિટી થોડાક દૂર સુધી જ દેખાતી હતી, બાકી બધું હાવ કંઈ દેખાય એવું નહોતું. તો ચાલો, ભજીયાનો પ્રોગ્રામ પહેલાં આપણે ચાલુ કરી દઈએ. અમારી હોટલનો બહારથી કંઈક નજારો જોવો તમે, નજારો જોવો. જન્નતમાં છીએ, જન્નતમાં અત્યારે. જોઈ લઈએ આમ વાદળા આપણી એને હાવ અડીને બાજુમાં જ છે. અને એને આ બાજુ પણ મેં એવું છે ટૂંકમાં. હજી મનાલી થી 40 કિલોમીટર દૂર છે. અમે રસ્તામાં આજ વચ્ચે ગામમાં રોકાણા છે. મસ્ત મજા, ચાના બગીચા છે. અમારા સાથી મિત્રો જો વિડીયો કોલમાં બધાને બતાવી રહ્યા છે, ચાના બગીચા નજારા બતાવી રહ્યા છે. ચાલો ભાઈ, સબ્જી લેવા ગયા હતા, ખીરા લીધા, ટમેટા લીધા સલાડ માટે, અને આમાં દહીં લીધું છે છાશ બનાવવા માટે. હોટલેથી સામે આપણે આમ 1/2 કિલોમીટર દૂર હતી દુકાન, ત્યાં આપણે માલ લેવા ગયા હતા બધોય, સબ્જી બબ્જી ને બધું.
રાત્રિ ભોજન માટેનો આજે ભજીયા તૈયાર થઈ ગયા છે. ચાલો આ ભજીયા હજી બની રહ્યા છે. જો આ ઘાણવા ઉતરે છે અમારા નાનુભાઈ અને મારા મુકેશભાઈ બે વૈરગા છે. અમે બધું સુધારી દીધું એને. અને અહીંયા સલાડ, અહીંયા છાશ, ચટણી અમે હાથે બનાવ્યું છે બધું આજે. અને આજે રાત્રેનું ભોજન અમારે હાથે બનાવીને જમવાની ઈચ્છા હતી એટલે અમે હાથે બનાવી લીધા છે.